ખૂબ તેજીથી થવાનો છે। આ જ વિસ્તારમાં આવેલી છે અમાની સ્પેસીસ લિમિટેડની અમાની સર। આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, પરંતુ એ પહેલા જાણી લઈએ અમાની સ્પેસીસ લિમિટેડ વિશે। અમાની સ્પેસીસ લિમિટેડ એ અમાની ગ્રુપની ગુજરાતની રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત પાંખ છે, જેનું નેતૃત્વ સીએમડી હિમાંશુ સંપતના હાથમાં છે। અમાની સ્પેસીસ દ્વારા ગ્રાહકોને કરાયેલા વાયદા પૂરા કરવા પર ખાસ ધ્યાન અપાય છે। પ્રોજેક્ટને સમયસર પૂરા કરવા માટે એમની ટીમ સતત કાર્યરત રહેતી હોય છે, અને કદાચ આ જ કારણોસર ધોલેરા એસઆઈઆરના તેમના જુદા જુદા 5 પ્રોજેક્ટને અલગ અલગ પ્રકારના એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે। અમાની સ્પેસીસ રેસિડેન્શિયલ ક્ષેત્રે ઘણા પ્રોજેક્ટ કરી રહી છે, જે પૈકી આજે આપણે મુલાકાત લઈશું ધોલેરા ખાતે બની રહેલી ટાઉનશિપ અમાની એસઆઈઆરની। તો અમાની સ્પેસીસ લિમિટેડનું અમાની સર જે સરસ મજાની ઇન્ટિગ્રેટેડ ટાઉનશિપ બનવા જઈ રહી છે, એમાં તમને પ્લોટિંગની અલગ અલગ સાઇઝ મળી રહી છે, પરંતુ તમે ઈચ્છો તો તમારા પ્લોટની અંદર અમાની ગ્રુપ દ્વારા સરસ મજાનું સેમ્પલ હાઉસ બનાવીને આપવામાં આવે છે। આ સેમ્પલ હાઉસ તમે અહીંયા જોઈ રહ્યા છો, આપણે અંદરથી જોઈશું, પરંતુ એ પહેલા હું આપને જણાવી દઉં કે અહીંયા ટોટલ 1700 પ્લોટ છે। 100 સ્ક્વેર યાર્ડ થી લઈને 2000 સ્ક્વેર યાર્ડ સુધીના અલગ અલગ તમને ઓપ્શન મળે છે, અને એ ઓપ્શન મુજબ તમે તમારું ડેવલપમેન્ટ કરાવી શકો છો। અત્યારે આપણે જે સેમ્પલ હાઉસના પ્લોટની બહાર ઊભા છીએ, 237 સ્ક્વેર યાર્ડનું આ પ્લોટ છે, અને જે કન્સ્ટ્રક્શન છે એ 1430 સ્ક્વેર ફીટનું કન્સ્ટ્રક્શન કરીને આપવામાં આવેલું છે, જેની અંદર એક બેડરૂમ આવે છે, કિચન આવે છે, ડ્રોઈંગ રૂમ આવે છે, અને સરસ મજાનો પેસેજ તમને મળી રહ્યો છે। એ સિવાય આ ઇન્ટિગ્રેટેડ ટાઉનશિપની અંદર ઘણી બધી સુવિધાઓ બનવા જઈ રહી છે। આપણે એના ઉપર નજર કરીએ તો મોલ મલ્ટીપ્લેક્સ જેવી સુવિધાઓ અહીંયા આવી રહી છે। એ સિવાય હોસ્પિટલ છે, ઘણા બધા ધાર્મિક સ્થાનો એટલે કે મંદિરો અહીંયા બનવા જઈ રહ્યા છે, અને એ સિવાય જે બેઝિક જરૂરિયાતની એજ્યુકેશન, રિસોર્ટ, આ તમામ સુવિધાઓ તમને અહીંયા મળવા જઈ રહી છે। તમને જે સેમ્પલ હાઉસ મળે છે એની સાથે સાથે બિલ્ડર દ્વારા તમે ડિમાન્ડ કરો એ રીતે તમને આ પ્રમાણેનો પેસેજ પણ ડેવલપ કરીને આપવામાં આવે છે, જે જગ્યાએ હું અત્યારે ઊભો છું। આમ લગભગ 60 ફૂટની લંબાઈ અને 12 ફૂટની પહોળાઈ વાળો આ આખો પેસેજ તમને મળી રહ્યો છે। જે રીતે તમે